ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં વડોદરાને ખાસ કરીને વડોદરા શહેરને શું ફાળવણી કરવામાં આવી છે તે વિશે માહિતી આપી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે તેમણે જણાવ્યું કે બજેટને લઈને વડોદરાને ઘણા બધા ફાયદા થશે, ઘણી બધી યોજનાઓ વડોદરાને મળી રહેશે. વડોદરા શહેરમાં ખાસ કરીને વિકાસના કાર્યોને વેગ મળી રહે તે પ્રકારનું બજેટ વર્ષ 2025-26નું રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે કુલ મળીને 3,70,250 કરોડનું વિક્રમી ઐતિહાસિક અંદાજપત્ર નાણાંની ફાળવણી કરીને ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટેનું આયોજન કર્યું છે. ત્યારે આ વખતે મને લાગે છે તો પ્રથમ વખત વડોદરા શહેરમાં અનેકવિધ નવી યોજનાઓ લઈને રાજ્ય સરકાર દ્વારા બજેટની ફાળવણી થયેલ છે. વર્ષોથી વડોદરા અને વડોદરાના આસપાસના 5,000થી પણ વધારે જ્યાં ઉદ્યોગ સમૂહો છે એ તમામની એક લાગણી અને માગણી હતી કે વડોદરા શહેરમાં જે મધ્ય ગુજરાતનું એક સેન્ટર છે ત્યાં કન્વેન્શન સેન્ટર બને તે માટે વડોદરા શહેરમાં પીપીપી મોડેલ પર કન્વેન્શન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તેની સાથે સાથે વડોદરાના જ ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના હસ્તકળાના જે કારીગરો છે તેમના માટે એક અર્બન હાટ બનાવવાનું એક આયોજન બજેટમાં લેવામાં આવ્યું છે. તેની સાથે સાથે વડોદરામાં એક મેગા ફૂડ પાર્કનું પણ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આપણી જે બહેનો દૂર સદૂરથી આવીને વડોદરા શહેરમાં નોકરી અર્થે જે રહે છે તેમના માટેનું અદ્યતન સુવિધાજનક નવું વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરા મેડિકલ કોલેજમાં પીજીના વિદ્યાર્થીઓ માટેના નવા હોસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા ખાતે ગાયનેક પીડિયાટ્રિક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈસીયુ, ઓર્કેસ્ટ્રિક આઈસીયુ, ગાયનેક આઈસીયુ વગેરેની સેવા તથા પીડિયાટ્રિક સર્જરી વિભાગ માટેનું પણ એક નવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભારત સરકારના મદદથી વડોદરાના એરપોર્ટનું વિસ્તરણ કરવાનું અને ગુજરાત જ્યારે ઝડપથી વિકાસ કરી રહ્યો છે ત્યારે વડોદરા ઝોનને પણ એટલે સેન્ટ્રલ ઝોનને પણ વડોદરાને એક ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો વડોદરા વતી આભાર માનું.